પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે 2 દિવસીય પોલીસ કર્મચારીઓનો મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રોગોની ચકાસણી અને જરૂર રિપોર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ કર્મીઓ શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય જળવાય તે માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે શહેરના હૃદય સર્જન, ચામડી, આંખ, કાન, નાક, ગળા સહિતના 16 જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેકઅપ તેમજ જરૂરિયાત મુજબના કર્મચારીઓને ECG રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે સાથે ડોક્ટરની સૂચના મુજબ કર્મચારીઓના બ્લડ, સોનોગ્રાફી, એક્સ-રે કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે 285, બીજા દિવસે 305 મળી કુલ 590 જેટલા પોલીસ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પોલીસ વડા V.K. નાઈ, નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા સહિત LCB, SOG સહિત તમામ ડિવિઝનના PI, PSI અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે સાથે આપણા લાઈફ પાર્ટનર, આપણા પતિ કે આપણા પત્ની, તો એને પણ આપણે હેલ્થ બાબતે અવેર કરીએ. જો એ લોકો નિરોગી નહીં હોય તો આપણને પણ આપણા કામમાં મન નહીં લાગે અને આપણે જીવનભર જે કમાયા છીએ, જે ઇન્કમ થઈ છે, કદાચ એમની બીમારી પાછળ આપણે વાપરવાની થશે. મોટાભાગના કેસ તમે એનાલિસિસ કરજો તો આ પ્રકારનું ઘટના લગભગ બનતી હોય છે. અને છેલ્લી ચિંતા આપણે આપણા મા બાપ માટે કરવાની છે. મેં કીધું એમના માટે પણ આપણે લગભગ કોઈ પ્રકારના ટેસ્ટ નથી કરાવતા અથવા તો બ્લડ પ્રેશર અને સુગર પૂરતું સીમિત રાખીએ છીએ. તો એનાથી આગળ